ચાલો જલ્દી આવી જાઓ. ફાઇનલી મિત્રો લીંબુ શરબત પી લીધું છે મિત્રો. મેળો વીખવાની તૈયારી તમે જોઈ શકો છો. નાના છોકરાની તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં દીશો ને બધાને જય માતાજી. તો મિત્રો આજે છે તરણેતરના મેળાનો છેલ્લો દિવસ અને મિત્રો આજે છે ઉલરિયો મેળો. કેમ કે આજે જે વસ્તુ લેવાનું એ લોકો જ આવે છે અને આજે ઘણા બધા કેમ્પ પણ ઉઠી ગયા છે. તો મિત્રો આજે પણ અમારે મેળામાં જવું છે. મેળામાં અમારી સાથે છે કાજલ, અતુલ અને આમ છે અનિલભાઈ અને આરતી ભાભી. તો મિત્રો આપણે મેળામાં જઈ અને ત્યાં જ મળી. મિત્રો આપણું બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને મિત્રો જો પહોંચી ગયા છે મેળાની અંદર અને મિત્રો મેળો હજી ચાલુ છે. જો ફાઇનલી મિત્રો જો મેળો હજી ચાલુ છે અને અત્યારે વાગ્યા છે સવારના 10. કેમ કે મેળો ઉલરવાનો છે પણ હજી વાર છે. મિત્રો મેળો ઉલરવાનો છે પણ મારા ખ્યાલથી 12 વાગ્યા પછી ઉલરશે. જો મિત્રો તમે જોઈ શકો છો આજે મેળાનો છેલ્લો દિવસ છે તો પણ ટ્રાફિક બહુ છે. ખાલી કરજો ફરીથી જરાક ઉપરવાળી જનતા. અમારા ભાઈબંધુ જાય છે આ બાજુ. મિત્રો આપણા પ્રકાશભાઈ જો અહીંયા પાસા મળી ગયા છે. શું કે પ્રકાશભાઈ આજે મેળામાં શું કે મેળો જો આ ભાઈ હોતા ને આયા છીએ તમે લડી લ્યો. જો મિત્રો આજે ઉલરિયો મેળો છે ને તો જો તમે ટ્રાફિક છે પણ આ બધું જો ઉલ્લી ગયું છે અડધું. આજાદના ગોલા ખાવા મેળામાં આવ્યો એના ગીત સાંભળવા વગર મજા જ ન આવે. જોઈ શકો છો અમારે જો ફેમિલી જો વસ્તુ લેવા આવી ગઈ છે. જો મેળો કરવા મિત્રો મેળામાં ભાઈ બી ભેગા થઈ ગયા છે. મેળાની શાન એટલે તરણેતરની છત્રી હો ભાઈ અને એની માથે આપણો મોરલો હોય. તો તમે જોઈ શકો છો નાના છોકરાની રાઈડો હજી પણ ચાલુ છે. જો મિત્રો તારે બેવું આમાં બલૂંગમાં ઓમ તો સપનું પૂરું નહીં થાય પણ આમાં થઈ જાય છે. અહીંયા છે શ્રી સોરા મંડપની જગ્યા માનદાતા મંદિર. શ્રી સમસ્ત ચુવાડી કોડી ઠાકોર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જો મિત્રો અહીંયા ઠાકોર સમાજની જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કેવી ભીડ છે અભિયાલ. મિત્રો અહીંયા છે જો શૂઝ નો શોરૂમ. ફાઇનલી મિત્રો આપણા અશોકભાઈ આપણને ભેગા થઈ ગયા છે. એમના વાઈફ સાથે આવ્યા છે. જો મિત્રો અહીંયા મળે છે લાકડીઓ. જો એક્ઝિટ આપણે જો મંદિર છે ને એની સામે મળે. ફાઇનલી મિત્રો જો એક લાકડી લઈ લીધી છે. કેમ કે આપણે હે ને મેળો પતે ને પછી ઢોરા સારવા જવાનું છે. નવી ડ્યુટી ગોતી છે. કેમ કે મેળાના પૈસા તો કાઢવા ને ક્યાંકથી વાપરાય. હા બે રાખી નહીં બાંડી. હા એ અહીંયા થઈ ગઈ સાફ સફાઈ. જોઈ લો અકેલો કરવા માંડ્યા અને આ બાજુ મેળો હજી ચાલુ જ છે. મિત્રો અમે આવી ગયા છીએ લીંબુ શરબત પીવા માટે. પીવાનું છે લીંબુ શરબત.
કેમ કે કાજલને થોડું ખરખું નથી અને અતુલભાઈને પણ થોડીક મજા જેવું નથી, એટલે જો લીંબુ શરબત પીવા આવી ગયા છે. આવી ગયું છે લીંબુ શરબત. તો ચાલો ભાઈ અતુલભાઈને પેલા દઈ દઈ. હાલો કાજલ માટે પણ તો મિત્રો લીંબુ શરબત પીવા માટે. શું છે લીંબુ શરબત? તો ફાઇનલી મિત્રો લીંબુ શરબત પી લીધું છે. તો મિત્રો જોઈ શકો છો આજે છેલ્લો દિવસ છે એટલે ગરદી હજી પણ એટલી જ છે. જો મિત્રો તમે જોઈ શકો છો મેળો આવો છે. મિત્રો આપણા શિવરાજભાઈ જો મળી ગયા છે. શું કે શિવરાજભાઈ? મજા મજા. મેળો ભાઈ ઉલરવામાં છે. મેળો હારો છે ભાઈ. ટ્રાયપોડ જોવે જો લેવું હે લઈ લો ભાભી હાલો. મિત્રો આપણા થાનગઢના સબસ્ક્રાઇબર આપણને મળી ગયા છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હજી પણ ભીડ બહુ જાજી છે. જો અત્યારે આપણે ગયા છીએ રાધે શ્યામના ગોલા ખાવા માટે. ભાઈ કેટલા હોય ગોલા? 85 એવો. 4 ગોલા 50 વાળા. ફાઇનલી મિત્રો અત્યારે ગોલા ખાવા આવી ગયા છીએ, કેમ કે તડકો એવો હતો અને હવે છેલ્લા ગોલા એ અમારા, કેમ કે હવે આગલા વરે ખાવા મળશે ત્રણેતરના મેળાના ગોલા. મિત્રો ગોલા આવી ગયા છે અને જો કાજલે ચાલુ કરી દીધું ગોલા ખાવાનું. મિત્રો રસગોલા ખાઈ લીધા છે. જો મજા આવી રસગોલા ખાવાની. હવે ઘરે જઈશું. જોઈ શકો છો મિત્રો આજે પણ બહુ ભીડ છે. હરાજી ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો આ બાજુ જો બધું હકેલું થઈ ગયું. આ બાજુ રાવટીઓ હતી બધી તમે જોઈ શકો છો. જો હા ભાઈ મજા મજા કયો ને ભાઈ. જો મિત્રો આ બાજુ આવું છે. હવે તો અહીંયા પીડ્યું છે અને જોઈ શકો છો અહીંયા રાવટીઓ હતી સાંજે અને અત્યારે જો સાફ થઈ ગયો, હા પ્લોટ થઈ ગયો છે. હજી 1-2 વાગશે ને એટલે આ બધા બાઇક પણ વ્યા જાય છે ને આ બધું હાવ હકેલો થવા મળશે. તો મિત્રો આ છે આપણા 2024નો છેલ્લો મેળો અને હવે આવશે 2025માં નવો મેળો. બહુ મજા આવી મેળા.